સામાન્ય રીતે નાના બાળકો મોટાઓમાંથી શીખતા હોય છે, પરંતુ નાના બાળકો પણ આપણા શિક્ષક થઈ શકે છે. નાના બાળકોમાંથી મોટાઓ ઘણી વસ્તુઓ શીખી શકે છે. નમસ્કાર, આપણી સાથે હું ડિમ્પલ. પહેલી વસ્તુ છે નિખાલસતા, નિર્દોષ હાસ્ય. આપણે મોટા થઈએ છીએ તેમ નિર્દોષ હાસ્ય આપણાથી કંઈક દૂર ચાલી ગયું હોય ને તેવું લાગે છે. આપણે કારણ વગર તો હસી નથી શકતા, પરંતુ જ્યારે મોકો મળે ત્યારે નિખાલસતાથી, નિર્દોષતાથી આપણે હસી તો શકીએ છીએ ને. દિલ ખોલીને હસવું જોઈએ. આપણે તે બાળક આપણને શીખવે છે. પરંતુ આપણે તો હસતા પહેલાં પણ દુનિયા શું વિચારશે, આપણે કેવી રીતે હસીશું તે પણ આપણે વિચારીને હસીએ છીએ. આપણે દુનિયાનું પહેલાં વિચારીએ છીએ. બીજી વસ્તુ છે આ ક્ષણને માણવી. આપણે જીવીએ છીએ તે એક મોટી વસ્તુ છે. તે આપણને ઈશ્વર તરફથી મળેલી ભેટ છે. અનેક વિડીયોઝ આપણે એવા જોયા હશે કે જેમાં માણસ અચાનક મૃત્યુને ભેટે છે. માટે જો આપણે જીવીએ છીએ તો પણ એક બહુ મોટી મોમેન્ટ છે આપણા માટે. તેને એન્જોય કરવી જોઈએ. બીજી વસ્તુ છે કે આપણે આ ક્ષણને માણવી જોઈએ. ભવિષ્યની ચિંતા હોય તે સ્વાભાવિક છે મોટા થઈએ એટલે, પરંતુ આપણે આ ક્ષણને ભૂલી જઈએ છીએ. આજની આ ક્ષણને ભૂલી જઈએ છીએ, આજના દિવસને આપણે ભૂલી જઈએ છીએ. ત્રીજી વસ્તુ છે કે આપણે જલ્દી નિરાશ થઈ જઈએ છીએ. કોઈ વસ્તુમાં આપણને નિષ્ફળતા મળે તો આપણે જલ્દી નિરાશ થઈ જઈએ છીએ, ડિપ્રેસ થઈ જઈએ છીએ. પરંતુ જ્યારે નાના બાળકો નવી વસ્તુ શીખતા હોય ને ત્યારે તેમને ગમે તેટલી મુશ્કેલી કેમ ના પડે, પરંતુ તે નિરાશ નથી થતા. તેમનો એક પોઝિટિવ એટીટ્યૂડ હોય છે. નવી વસ્તુ શીખવાનું એક એડવેન્ચર હોય છે કે હું આ નવી વસ્તુ શીખીને રહીશ, એક ઉત્સાહ હોય છે. પરંતુ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણામાંથી ઉત્સાહ ગાયબ થતો જાય છે. નવી વસ્તુ શીખવાનું, નવો ચેન્જ લાવવાનું માટે આવી તો અનેક વસ્તુઓ છે કે જે આપણે નાના બાળકોમાંથી શીખવી જોઈએ. ધન્યવાદ.